નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અજીત મહેતા શંખેશ્વર ફાઉન્ડેશન સુરત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ લોકો જીવદયાનું કામ, શ્રમજીવીઓને ભોજન પહોંચાડવાનું, પશુ પક્ષીઓ માટે પણ એક સુંદર કાર્ય જે કરે છે. અને આ એક જે ગ્રુપની એક વિશેષતા છે જે સુરત ખાતે એની ખાસ નોંધ લેવાઈ છે કે તેની અંદર લેડીઝ જેન્ટ્સ બંને, કે આજે જેન્ટ્સને સમય ગમે ત્યારે મળે છે પણ લેડીઝોને જે સમય કાઢીને એ લોકો જે પોતાનું યોગદાન આપવા માટે જે આવે છે એ ખરેખર ખૂબ ઉત્કૃષ્ટ કાર્યને અનુમોદના છે. અને આમાં જે રવિભાઈની ટીમ એ ખરેખર ખૂબ જ સુંદર કાર્ય કરે છે. દાતાઓના એક એક પૈસાનો હિસાબ આ સંસ્થા દ્વારા મળે છે એટલે ખરેખર ખૂબ જ અનુમોદનીય છે. જ્યારે જ્યાં પણ જે રીતની જરૂર પડે, ગરમીની અંદરના કુંડા હોય ત્યારે કુંડા આપે છે, શરદીની અંદર પણ કે જ્યારે ઠંડી મોસમ હોય ત્યારે પણ એ લોકોએ ધાબળાનું વિતરણ પણ કરેલું છે. આવા અનેક કાર્યો આ સંસ્થા કરે છે અને ખૂબ આ લોકોને પ્રોત્સાહન મળે એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન, રવિ મહેતા. શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન સતત 15 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે ને લોકોના સાથ સહકારથી કાર્યો કરી રહી છે. જીવદયા અને અનુકંપામાં આ સંસ્થા હંમેશા કાર્યરત છે ને આજના દિવસે ગૌરવપથ રોડ પર મજૂર વર્ગને એક ટાઈમનું ભોજન આપ્યું હતું, જેમાં કેરીના રસ સાથેનું ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. ને આપ જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં જે પોતાનો કિંમતી સમય નીકાળીને પધારે છે, એના થકી જ આવા શાસનના સેવાના કાર્યો થઈ રહ્યા છે. જેથી આજે તમે જોઈ શકો છો કે બહેનો જે પોતાનો કિંમતી સમય નીકાળીને આ એક આયોજનમાં નહીં સતત 15 વર્ષથી જોડાયેલા છે, એ લોકોની પણ શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન અનુમોદના વ્યક્ત કરે છે. ને સાથે સાથે સોશિયલ મીડિયા, આપ જે આપના પ્લેટફોર્મ પરથી અમને અમારું જે કામ છે, સેવાનું કામ છે, એ આપ લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને લોકો સેવામાં અમારી જોડે જોડાઈ રહ્યા છે. એવા દરેકની ભૂરી અનુમોદના કરે છે. આપ પણ આવી રીતે સાથ સહકાર આપતા રહેજો, હજી શાસનના વધારે કાર્યો કરી શકીએ. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.